ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનું 51 શક્તિપીઠ પૈકીની એક માનું હૃદય જ્યાં બિરાજમાન છે એવા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરી, પૂજા અર્ચના કરી અને આજનો પ્રદેશ અધ્યક્ષશ્રીનો પ્રવાસ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારબાદ દર્શન કરી અને જીએસટી અને આત્મનિર્ભરના જે મોદી સાહેબનું જે દિવ્ય સ્વપ્ન છે કે આપણા દેશને બચાવવો હશે તો સ્વદેશી અપનાવવું પડશે અને જીએસટીમાં પણ લાખો લોકોને, કરોડો લોકોને ફાયદો થયો છે. એની જાગૃતિ માટેના અંબાજીની મેઇન બજારમાં સ્ટીકરો લગાડવાના છે. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લો આવકારવા માટે થનગની રહ્યો છે. ઠેર ઠેર પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત થવાનું છે. સ્વાગતમાં પણ એક નવી પહેલ કે માત્ર ને માત્ર લાઇબ્રેરીમાં ઉપયોગ થઈ શકે એવી બુક્સ અને ફૂલસ્કેપ ચોપડા, કારણ કે મોદી સાહેબનું એક જીવન મંત્ર છે બેટી બચાવો બેટી પઢાઓ, એને પૂરેપૂરું સાર્થક કરવા માટે આપણા લાડીલા જગદીશભાઈએ પણ નિર્ણય કર્યો છે કે મારું સન્માન માત્ર બુક્સ અને ફૂલસ્કેપ ચોપડાથી કરવાનું અને એ જે એકત્રીકરણ થશે એ બધું જ બાલિકાઓને, શ્રમજીવી વિસ્તાર, સેવા વસ્તી એવા વિસ્તારો હશે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી જે તે જિલ્લો યુનિટ સન્માનમાં આવેલા બુક્સ એ ત્યાં વિતરણ કરવામાં આવશે. પાલનપુરની અંદર ભવ્ય બાઇક રેલી બાદ ભવ્ય કાર્યકર્તા અભિવાદન સમારોહ પૂરો થયા બાદ જિલ્લાના સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષશ્રીનું ભોજન રહેશે. ત્યારબાદ સિદ્ધપુર ખાતે પાટણ જિલ્લો યશસ્વી અને દિવ્યમાન પ્રમુખશ્રીનું સ્વાગત કરશે. ત્યારબાદ મા ઉમિયાના ચરણોમાં નતમસ્તક થવા માટે પ્રદેશ અધ્યક્ષશ્રી જઈ ત્યાં માના આશીર્વાદ મેળવશે. ત્યારબાદ મહેસાણા જિલ્લાની અંદર મોઢેરા સર્કલ સાથે ખૂબ મોટું ભવ્ય સન્માન થશે અને છેલ્લે ગાંધીનગર જિલ્લા કલોલ ખાતે ખૂબ ભવ્ય સ્વાગત કરી અને સાહેબ ગાંધીનગર જઈ અને ગિફ્ટ સિટી ખાતે જે નમોત્સવનો કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત રહેવાના છે. સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ ઝોનમાં મોટા દિવાળી પહેલા 4 કાર્યક્રમો થવાના છે. એની શુભ શરૂઆત માં અંબાના ધામ એટલે કે અંબાજી ખાતેથી આજે શરૂ થવા જઈ રહી છે.